માંગરોળની પાલોદ પોલીસે રિક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવી મોબાઈલની ચોરી કરતી રિક્ષા ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની રાહબરી હેઠળ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા જિલ્લામાં વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટેની સૂચના અપાઈ હતી. જે અન્વયે વિભાગીય પોલીસ અધિક્ષક બી.કે. વનારના માર્ગદર્શન હેઠળ પાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ અમીરાજસિંહ જે રાણા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેઓએ સ્ટાફને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. આ દરમિયાન પાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.ડી. ગોવાડિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ મહાદેવભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેશદાન હકુબા ને અંગત બાતમીદારો થકી બાતમી મળેલ કે પીપોદરા વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરો બેસાડી મોબાઈલની ચોરી કરતી ગેંગના 3 સભ્યો રિક્ષા લઈને નેશનલ હાઈવે નંબર 48 ઉપર રાજ હોટલથી પીપોદરા તરફ આવવા નીકળેલ છે. આ બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન આરોપીઓ ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓ તોફિક શોકત સૈયદ હાલ બોરડી ઝુંપડપટ્ટી રાંદેર રોડ સુરત શહેર મૂળ વતની મહારાષ્ટ્ર ધુલિયાનો છે, જ્યારે બીજો ઈસમ હુસેન અલી અય્યુબ સૈયદ બોરડી ઝુંપડપટ્ટી સુરત શહેર રાંદેર રોડ ખાતે રહે છે. હનીફ હારૂન શેખ રહે કોસાળાવાસ મૂળ રહેવાસી વરિયાવ ગામ સુરત શહેર. આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પાલોદ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ હતી.